નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ ટ્રાફિક નિયમો તોડનારા સામે તવાઈ શરૂ. સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે લાલ આંખ કરી છે. 3 દિવસથી ડ્રાઇવિંગમાં 1500 લોકોને ઈ-મેમો આપવામાં આવ્યો છે. રોંગ સાઈડ વાહન ચલાવનારને 3000નો દંડ ફટકારાયો છે. વારંવાર નિયમોનું તોડતા લાયસન્સ રદ કરાયા છે. 3 દિવસની ડ્રાઇવિંગ દરમિયાન 1500 લોકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યો છે. ગુજરાતને 3 નવા જિલ્લા મળી શકે છે. મીડિયા અહેવાલોમાં મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 3 જિલ્લાઓનો ઉમેરો થાય તેવી શક્યતા છે. બનાસકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાંથી રાધનપુર અથવા થરાદના નામની વિચારણા થઈ રહી છે, તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લાની રચના થઈ શકે છે, તો મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગરમાં નવો જિલ્લો બની શકે છે. જોકે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો નથી. સોના ચાંદીના ભાવમાં વધારો. સોનાની કિંમત ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર બુધવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75,260 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે પહેલી વખત સોનું 75,000 પાર પહોંચ્યું છે. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનું 1167 રૂપિયા મોંઘું થઈ ગયું છે, તો ચાંદીના ભાવ 90,324 પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું સર્ક્યુલેશન હવે લો પ્રેશર એરિયસ બન્યું છે, જેની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી શકે છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની પણ સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે અને કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી પણ શક્યો છે. કેટલાક ગામડાઓમાં 156 દવાઓ પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ. કેન્દ્ર સરકારનો દાવો છે ઓને લઈ મહત્વનો નિર્ણય. એન્ટીબાયોટિક્સ, પેઇનકિલર અને મલ્ટીવિટામિન્સ સહિત 156 દવાઓ પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ. કેન્દ્ર સરકાર અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ DTABની તપાસ બાદ લેવાયો નિર્ણય. શિષ્યવૃત્તિને લઈને શિક્ષણ મંત્રીએ આપ્યા રાહતના સમાચાર. રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈને ઈ-કેવાયસીના કારણે ઘણા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ રહી નથી. ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ-કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થવાની અનેક ફરિયાદ થઈ રહી છે. ત્યારે હવેથી ઈ-કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે. છેલ્લા ઘણા સમયથી ઈ-કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થી અને વાલીઓની લાંબી લાઈનો લાગી રહી છે. એરિયાઈ સિંહના રક્ષણ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. બહુચર્ચિત ક્લો સેન્સિટિવ ઝોન અંગે જાહેરનામું પાડવાનું બહાર. ગીર રક્ષિત વિસ્તારની આસપાસ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર. ઇકો સેન્સિટિવ ઝોન રક્ષિત વિસ્તારની 2.78 ની 9.5 કિમી સુધી અગાઉ ગીર રક્ષિત વિસ્તારની હદ 10 કિલોમીટર સુધી હતી. 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર. ગીર ફરતેના 3 જિલ્લાના 196 ગામ તથા 17 નદીઓ સમાવેશ. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથનો વિવિધ વિસ્તાર સમાવ્યો. ખેડૂતોને 10 કલાક વીજળી. ખેડૂત માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. મગફળી પાકના વાવેતરમાં આપશે 10 કલાક વીજળી. ખેડૂતોને કૃષિ વિષયક વીજ માટે સામાન્ય પરિસ્થિતિમાં પ્રતિદિન સરેરાશ 8 કલાક વીજળી રોટેશનલી આપવામાં આવતી હતી. જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75% થી વધુ સપ્લાય દિવસ દરમિયાન આપવામાં આવે છે. રાજ્યના આશરે 20.10 લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી 16.1 લાખ ગ્રાહકોને દિવસે વીજળી દરમિયાન ખેતી વિષયક વીજ પૂરી પાડવામાં આવે છે. કૃષિ મંત્રીએ આ હસ્તે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું. ગુજરાતના ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂતો કલ્યાણલક્ષી યોજનાઓને સરળતાથી લાભ મેળવી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મુકાયું છે. સરળતાથી અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે છે.
એ માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર 7 દિવસ માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં પણ જણાવ્યું હતું. પીયુસી સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી. પીયુસી સેન્ટરમાં સંચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા રહેવા પીયુસી વર્ઝન 2 ની મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. 30 થી 40 મીટરની ત્રિજ્યામાં આ પીયુસી સર્ટિફિકેટ આપી શકાશે. વાહનના રજીસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો, વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા વાહનનો 4 થી 5 સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને પીયુસી વર્ઝન 2 સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે. આણંદ, બારડોલી, જૂનાગઢ, જામનગર અને મહેસાણામાં નિયમોનો અમલ શરૂ થયો છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.